બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શાકસો વાટ જોઈશ. લક્ષ્મીનારાયણ દેવની મજામાં નથી શીખશું. વિચારમાં છો કઈ? ઘણા મજામાં હોય, ઘણા વિચારમાં હોય. સરસ વાલા ભક્તો, કેટલામી રવિ સભા છે? 96મી રવિ સભા છે. તો થોડા સમય પછી 100 વર્ષ પૂરા થશે. 100 મહિના. વાલા ભક્તો, સરસ મજાની આપણને કથા સ્વામી સંભળાવી રહ્યા હતા. શરણાગતની વાત ચાલતી હતી. છેલ્લે ટકોર પણ કરી. શરણાગતનું લક્ષણ એવું છે કે ભગવાનને અનુકૂળ હોય એમ કરવું, પ્રતિકૂળનો ત્યાગ કરવો. અને મનનું લક્ષણ એવું છે, અનુકૂળ હોય એને સુખ માને, પ્રતિકૂળ એને દુઃખ માને. જે આપણો વિરોધી જે છે એનું લક્ષણ એવું છે. એ લક્ષણ આપણે ભગવાન માટે કરી નાખીએ તો આપણે શરણાગત થઈ ગયા. એ જ લક્ષણ આપણે ભગવાન પ્રત્યે ઘટાડી દઈએ કે એટલે ભગવાનને અનુકૂળ હોય એમ કરવું, પ્રતિકૂળ હોય એનો છોડી દેવું. શરણાગત થઈ ગયા. બહુ જબરી વસ્તુ છે. એક શરણાગતથી કેટલી પ્રાપ્તિ થાય એના માટે બધા શાસ્ત્રો છે. શરણાગતથી એ શ્લોક છેલ્લે આવ્યો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ શ્લોક જ સમજાય એવું નથી, મને જ નથી સમજાતું કે કૃષ્ણ પરમાત્મા એવું કેમ બોલે છે સર્વ ધર્માન પરિત્યજ્ય. આપણને ગમે છે એ તો છોડી દેવો. સર્વ ધર્માન પરિત્યજ્ય, આપણે ધર્મ ગમે છે અંદરથી. આમાં એટલે તમને બધાને ગમતું છે, મને મારું નામ છે એટલે ગમે છે, બાકી ગમતો નથી. ધર્મ પાળવાથી દુઃખ આવે એવું લાગે છે આપણને. ધર્મમાં રહીએ તો શું લાગે છે? અને વાસ્તવિક છે, ખોટું નથી. આપણે સુખ કોઈક બીજાને માન્યું છે એટલે ધર્મ પાળીએ એટલે આપણને એવું થાય છે કે દુઃખ આવે. કારણ કે આપણે માયિક સુખને સુખ માન્યું છે, ત્યારે ધર્મ પાળવાથી માયિક સુખ નથી મળતું. અને જો મળે છે તો દુઃખે સહિત જ મળે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાશુચા. તો શરણાગત સ્વીકારવો એ બહુ આમ સામાન્ય છે. હું તમે શરણાગત તો છે જ તે, પણ માયાના મનના છે. બસ એ જ ભગવાનના થઈ જાય તો બહુ સરસ થાય. પેલા સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો વચનાવદમાં કે મહારાજ, આ ગીતામાં એમ કીધું છે યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ત્યાં પડતા હશે એ છે દોષે કરીને પડતા હશે. મહારાજ કે આ તો ખરી વાત છે. સ્વામી ક્યાંથી પકડી આવ્યા? સ્વામી મહારાજ કે એક તો બતાવો કોણ ભગવાનના ધામને પામીને પાછો પીડ્યો. તો સ્વામી તો લિસ્ટ લઈને આવ્યા હતા. જય વિજય પીડ્યા વૈકુંઠમાંથી, ગોલોકમાંથી રાધિકાજી પીડ્યા, 2 પીડ્યા. પછી જે મહારાજે વ્યાખ્યા કરી છે, મહારાજ કે પીડ્યો કોને કહેવાય એ ખબર છે તમને? પીડ્યો કોને કહેવાય? મહારાજ કે કોઈ પડતા નથી. ભગવાનના ધામને પામીને કોઈ પડતા. પીડ્યો કોને કહેવાય? એક શબ્દ વાપર્યો છે, જેને ભગવાનનો સંબંધ ન રહે એ પીડ્યો કહેવાય. એ બધાને તો ભગવાનનો સંબંધ અખંડ રહ્યો હતો. બસ સંબંધ રહે એ ગમે ત્યાં હોય તો એ પીડ્યો નથી. અને જેને ભગવાનનો સંબંધ નથી, ગમે ત્યાં હોય તો શું છે? પીડેલો જ છે. ભગવાનના ખોળામાં બેઠો હોય પણ ભગવાનનો સંબંધ ન હોય તો? સાચું કહેજો, આપણે અગ્નિમાં પીડ્યા હોય પણ આપણે અગ્નિનો સંબંધ ન હોય ક્યાં તકલીફ ખરી? અગ્નિ હળગતો હોય. આમ પેલી હતી ને, કોણ હતી પેલી ખોળા અગ્નિ લાગે તેને કે હળગતી નહીં? પ્રહલાદની હોલિકા. હા, બોલો અગ્નિમાં બેઠો તેને અગ્નિ લાગે નહીં. તો સંબંધ નથી થતો અને થાય છે એ બહુ મહત્વનું છે. ભજન કરીએ એટલે ભગવાનનો સંબંધ ના, એ વસ્તુ જુદી છે.
માળા ફેરવી એટલે ભગવાનનો સંબંધ ના. સંબંધ એ કોઈ એવી વસ્તુ છે કે જેમ ગંગા જળ અને ગંગાનું પાણી અને ગંગા જળ બે જળ જ. આપણે ગંગામાં સ્નાન કરીએ અને ગંગાનું પાણી લાવીને અહીંયા સ્નાન કરીએ, કંઈ ફરક? બહુ ફરક. પાણી તો બરાબર ગંગાજળ જ છે, પણ અહીંયા લાવેલું પાણી અને જ્યાં નદી ચાલી રહી છે ત્યાં નાવ, તો એનો કનેક્શન ઠેઠ પાવર હાઉસ સુધી છે અને અહીંયા તો કટ થઈ ગયેલું છે. એટલે આ તો ચાર્જિંગ કરેલી બેટરી કહેવાય, કામ આપે પણ ઘડીક જ આપે, અને આ તો કન્ટિન્યુ આપે. એટલો ફરક છે. તો ભગવાનનો સંબંધ આપણે વધારવો પડશે. આપણે રવિ સભા શરૂ કરવાના હેતુઓ એ બધું એ છે કે ભગવાન આપણને મળ્યા છે, એની શરણાગતિ આપણાથી કોઈ એ સુખી રાખે તો ભલે ને દુઃખી રાખે તોય ભલે, એ હાથીએ બેહારે તોય ભલે અને ગધેડે બેસારે તો, પણ બંનેમાં હરખું રહેવું જોઈએ. પણ આપણને હાથીએ બેહારે ત્યારે મજા આવે છે અને ગધેડે બેહારે ત્યારે પાછું વાળવું જોઈએ. તો એ તકલીફ ભાઈ એવી ભૂલો સુધરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે જેથી કરીને ભગવાન આવું બધું આપણને મળ્યું છે એનો કંઈક લાભ ઉઠાવી લઈએ. આ બધે ફરીએ તો ખબર પડે, તો ખબર પડે કે આપણને જે વસ્તુ મળે છે. એટલે હું પદ્મપુરાણ વાંચતો હતો હમણાં, તેમાં એક રાજા હતો, તે કંઈક આમ જંગલમાં ગયો, એમાં કંઈક કૂવામાં પાણી લેવા માટે ગયો ને તારું એમાં કંઈક ભૂત છે તેને વળી ગયું. એટલે આ તો મૂંઝાણો, તેમ ભાગવા ગયો ને તે પથ્થરો ભટકાણો, તે પથ્થરો હાથમાં લીધો. તે પથ્થરો હાથમાં લીધો કંઈક લખ્યું હતું, કંઈક એને વાંચ્યું. એ વાંચ્યું ને તો ઓલું જે ભૂત હતું ને એ ચતુર્ભુજ થઈને બીજું જતું રહ્યું, 4 ભુજ આવી. રાજા વિચારમાં પડી ગયો, હમણાં તો કેવું દેખાતું હતું ને ક્યાં ગયું. આગળ તપાસ કર્યો તો કોઈ મહાત્માનો મઠ હતો, ત્યાં જઈને કીધું. પછી વાત કરી, મારે આવી બીના બની, આવું કેમ થયું? તો કે કેમ? તો કે મેં કંઈક વાંચ્યું ને. તો કે શું વાંચ્યું હતું? તો કે પથ્થરો હતો. તો કે પથ્થરામાં ભગવદ્ ગીતાનો મેં અડધો શ્લોક લખેલો હતો, અને તું શ્લોક બોલ્યો ને એના પુણ્ય એટલું થયું ને તે ઓલું ભૂત હતું ને ચતુર્ભુજ દેવ બની ગયો. વિચાર તો કરો, ખાલી શ્લોક એને ખબર નથી ગીતાનો શ્લોક છે. આપણી ઉપર ભગવાનની કેટલી આ ગીતા આપણે સમજવા માટે વાત કરી છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા ગીતા, શ્રી કૃષ્ણ પરમાત્માએ લખી નથી, બરાબર? બોલ્યા તરત લખાણી નથી. એ સમયે શિક્ષાપત્રી તો મહારાજે પોતે લખી અને આપણને 212 શ્લોક આપ્યા. કેવા હશે એ 212 શ્લોક? પણ આપણો કોઈ ટાઈમ નથી વાંચવાનો. બહુ ભાગ્યશાળી છે. હું તો ભાગ્યની વાત કરવા માટે દ્રષ્ટાંત દીધું છે કે આપણે કેટલા ભાગ્યશાળી હઈશું કે આપણને એ સંપ્રદાય મળ્યો છે, એ મૂળ વસ્તુ પ્રાપ્ત થઈ છે અને ત્યાં બેસીને આ લાભ લઈએ છીએ. તો આનાથી જો આપણે ભર્યા રહીએ ને તો આપણા શરણાગતિમાં કોઈની તાકાત નથી કે આપણને ડિસ્ટર્બ કરી શકે. આ કોઈક સુખની બતાવે કે આટલું તમને સુખ મળે, આ કરો તો, પણ તરત થાય અમારું સુખ જોતું નથી. એ પેલા માર્ગી પંથના શું નામ આવે છે, માચા ખાચર, મારે કે અમારે જરૂર જ નથી કે તમે જાઓ, તમને જે બધું બનાવતા આવડતું તમારી પાસે રાખો. એટલે શરણાગતિ એ બહુ ઝરીતી વસ્તુ છે અને આપણા ભાગમાં આવી છે. હવે એને આપણે પકડી રાખીએ એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તથા બધા વડીલ સંતો એ બધાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, એ મહારાજ અમને આવીને આવી કાયમને માટે શરણાગતિ રહે. હા, કુંભ મેળામાં તો આ સંતો અમારા ભક્તિ સ્વામી છે જરાક એ બહુ હમણાં ઉમંગી છે અમારે, સમજાણું? હા, એ મને કે આવું આપણું ગોઠ્યું હોત, મને કે તમે હારે આવશો? મેં કીધું આપણે તૈયાર. હા, એટલે આમ ત્યાં તો બહુ ઝાઝો વિસ્તાર છે. ગયા 12 વર્ષનો હતો તે અમે ગયા હતા, તેથી ચેરમેન સ્વામી કોઠારી પણ આસિસ્ટન્ટ હતા, નીલકંઠચંદાજી સ્વામી કોઠારી હતા અને શાસ્ત્રી સ્વામી ચેરમેન હતા, ઘનશ્યામ શાસ્ત્રી સ્વામી. એ વખતે પણ એમણે નક્કી કર્યું હતું કે આપણે કંઈક કરીએ. અને હું સંસ્વામી પહેલાં પૂર્વ તરિયામાં જરાક ગયા હતા. હા, તો એના આજ 12 વર્ષ થઈ ગયા. તો ત્યાં તો બહુ મોટું છે, જડવું બહુ અઘરું છે, ક્યાં હોય શું હોય, પણ છતાંય ત્યાં બધા લેબલો માર્યા હોય. પણ એમાં આપણી જગ્યા જે અત્યારે જે છે એ તમે ઝુસી કહો, ઝુસી એટલે તમને નજીક આવી જાય. ઝુસી બોલો એટલે લગભગ ત્યાંથી 1/2 કિલોમીટર. હા, ઝુસી એ ઝુસી
એ ઝૂસી કોઈને પૂછો એટલે ઝૂસીનો રસ્તો ત્યાંથી તમને નજીક મળી જાય. ટૂંકું કહો, બાકી બહુ આમથી આમને આમથી આમને આમથી આમ છે. છતાંય આખું જે હશે તમે ત્યાંથી એડ્રેસને બધું મોકલીશું તો તમારે જે સુવિધા કરવી એ કરજો. પણ કુંભનો મેળો તો જાય એને જ ખબર પડે, બાકી અહીં હોય ને કંઈ ખબર પડે ને વાતથી તો કાંઈ પડે નહીં. તમને એવી ખબર પડે કે ક્યારે 2 કરોડ માણસ સ્નાન કરે 2 કલાકમાં, 4 કલાકમાં, 8 કલાકમાં? તમને મનાય? 10 કલાકમાં 2 કરોડ માણસ ગંગામાં નાય, મનાય? હે? પાણી ગરમ થઈ જાય આપણું. હું ને સંત સ્વામી અમે બંને જોડાજોડી કરીને આમ નદીમાં પડ્યા ડૂબકી ખાવા. ડૂબકી ખાઈને 2 ડૂબકી ખાઈને અરે નીકળ્યા 2 ડૂબકી, પણ મારું ચંપલ અંદર છે ને આમ વળી ગયું એટલે મેં હાથ છોડાયો, છૂટા પડી ગયા, પતી ગયું. જય સ્વામિનારાયણ. 10 મિનિટ પછી અમે નક્કી કર્યું હતું કે આ જગ્યાએ આપણે છૂટા પડીએ ભેગું થાવ ને એમ 10 મિનિટે ભેગા થયા. આ તમને મનાય? અને એક વાત આશ્ચર્યની એ છે કે આટલું કરોડો માણસો હોય તો કોઈની આંખમાં તમે કામ ન ભાળો, કોઈને લેવાની લોભ વૃત્તિ ના ભાળો. આપણને એમ થાય કે અરે આ શું છે? અને હકીકતે નહીં માનો અત્યારે કહેવાય ને તમે સદાવ્રત કરવા જાય છે એટલે, બાકી ગરીબ માણસો તો પોતાના રોટલા ખાઈને રહે છે. બાજુમાં સદાવ્રત ચાલતા આમ પગે લાગે કે અમારે ત્યાં જમો, અમારે ત્યાં જમવાનું. આમ બાજુમાં જ તે નનકો એવો ચૂલો હોય, થોડાક સાણાક લાકડા લઈ આવીને રોટલા. પછી અમે તો પૂછ્યું કે અહીં બાજુમાં મળે છે આવું સાથે, તો કે અમે યાત્રા કરવા આવ્યા અને અમે કોકનું ખાઈ તો અમારે શું વાહે વધે? બોલો, આવી વાત છે. મહારાજ આપણે તો શિક્ષા આપીને લખી દીધું છે, પણ છતાંય સદાવ્રતો ચાલે છે. તો આટલા ભાવિક ભક્તો છે એ બધું છે, એના દર્શન થાય ને એ જ મહત્વનું છે. બસ. તો કુંભ મેળામાં કોઈ ભક્તોને આવવું હોય તો ચોક્કસ આવજો. અમારે ખાવા પીવાની તકલીફ નહીં પડે તમને, અને તમારે બહુ મોટી તકલીફ રહેવાની તકલીફ નહીં પડે. થોડુંક એડવાન્સમાં જણાવશો તો. પણ એક વાત નક્કી, પછી તેમને પાકું મકાન માગો તો મળે નહીં. પછી તમે એમ કહો મારે ટોયલેટ બાથરૂમ વાળું એટેચ, કેવી ભાષા કહેવાય એ ત્યાં ન મળે ને. ત્યાં બધું પણ તમને એની મજા જ એવી આવે કે નો પૂછો વાત. એક વખત તો સ્વાદ ચાખવા આવજો. બરાબર? જય સ્વામિનારાયણ.